તમારા ને તમારા પૈસે હું મોટો થયો લ્યો. તમારું છે આમાં, મારું તો કાંઈ છે નહીં, પણ જ્યાં મળ્યું હોય ને ત્યાં સાચું જ કહેવાય. તમે બધાય મારા સાક્ષી છો. 2018ની સાલમાં બાપજી આપણે પ્રોગ્રામ કર્યો હતો. આનો આ જ હિતેશ અંટાળો અહીંયા પાટીએ એસટી બસમાં ઉતરો હતો. કાળો ઠેલો આવે ઓલો મેલ કાઢવાનો, સ્ટેશને રેલવે સ્ટેશને ઓલો મેલ કાઢવા વાળામાં હોય એવો કાળો ઠેલો ને બ્લુ કલરનો ઝભો, આમાં આમાં હાલ્યા જવાનું. બ્લુ બહુ આવેલો ઝભો. એટલે અમારે મનીષભાઈ કીધું કે શેમાં આવ્યા ભાઈ? મેં કીધું એસટી બસમાં આવ્યો. કે એસટી બસમાં આવ્યા? મેં કીધું આવી જ એક ઘટના પાછી મારે પાળિયાદ થઈ હતી. પહેલું બાપુએ મને કીધું કે તે શેમાં આવ્યો ભાઈ? મેં કીધું બાપા બસમાં આવ્યો. એ કે ધોળી ધજા નહીં કે એક વખત મનથી માનતા માન થઈ જાય, પણ મેં બાપુ વાળ જેટલા માથે છે એ કે તોય થઈ જાય. એવું જ આવું મારું રૂરું સ્થાન, મને ગમતું સ્થાન. એ મનીષભાઈને ખબર છે કે અહીંયા કદાચ હાવ કલાકાર તરીકે જભા પહેરીને અહીંયા નથી આવ્યા, પણ અહીંથી જ્યારે નીકળવાનું હોય ને તો દાતાના દર્શન કરીને નીકળી જ અમે અહીંયા. કોઈ રૂડું લગાડવા ખારું લગાડવાની વાત નથી, પણ મને કંઈક અહીંથી મળ્યું છે. મને જે કાંઈ આવા તમારા આ દિવ્ય આત્માઓના દર્શન કરવાનો મને અવસર આપ્યો છે, મારા પાતા દાદાએ આપ્યો છે. નકર હું કાંઈ નહોતો, એ બધાને ખબર છે. 500 ઉશીના નહોતું દેતું ભાઈ. એનો ઈ જ આ તમારો હિતી અંટાળો. પણ એક સહજ છે હો, ક્યારેય તમારી આસ્થાને ડગમગાવટ ન દેતા. જે દિવસે તમે પગલું મૂકો નબળા વિચાર આવે ને, એ નબળા વિચારને ફેરવવા હોય તો એક વખત અહીં દર્શને વીવું આવવું, તમારા નબળા વિચાર ફરી જાય. મનમાં અંદરથી એમ થાય કે હે બાપ, હવે ક્યાંય નો નથી રહ્યો, હવે રસ્તા નથી જડતા. બે હાથ જોડીને ગમે ત્યાં દુનિયાના કોઈ પણ ખૂણે હો તો એક વખત એના નામ લઈ અને આ ધોળી ધજાના દર્શન કરી દેજો. તમારા ઇજ્જતના ધજાગરા નહીં થવા દે. એટલી તો કૃપા છે આપણી ઉપર, એટલો તો વિશ્વાસ હોવો જોઈએ. હું તો અહીંયા આવ્યો ને આ બધું જોયું ને, એ તમે પણ કેટલાક પણ આમ રીલ્સું ચડાવો છો એ તો જોવો. અમારી રીલ્સું નથી આવતી, નકરી તમારી રીલ્સું આવે છે. 10 રીલ્સ સ્ક્રોલ કરો એટલે 8 રીલ્સ વલાડે દિવ્ય ધામની. બસ બે હાથ જોડીને આ જ કેવું છે, આવો ને આવો પ્રેમ રાખજો મારા બાપ. ખાલી આ કથા પૂરતો પ્રેમ ન રાખતા. આવનારી 5 નહીં 15 નહીં 20 71 પેઢીઓ સુધી આવા નવા દર્શન થતા રહે ને, એવો ભાવ ટકી રહે ને, એવા દાદાને પ્રાર્થના કરજો મારા બાપ. હું આવ્યો ત્યારે પહેલી વખત આવ્યો તો કાંઈ નહોતું લ્યો. તે મને મજા બહુ. મારો એક મિત્ર છે વંડા પિયાવાનો, હસમુખ વઘાસિયા, અને અમે અહીંયા લતા મારતો હોય છે થાળીના નેવ. એટલે હું વળી આમ નોર્મલ ડ્રેસમાં, એક દાદા આવ્યા, એ ભાઈ હું ઊભો છો, લતા મનની મારવા. મેં કીધું હાલો. આ કદાચ તે દિવસે લતા માર્યા છે ને, એ કૃપા કાયમ કરી ગઈ. નકર મારું કોઈ કર્મની તેવડ નથી, મારામાં કોઈ એવી હોશિયારી નથી હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય કે તમને બધાને આમ આમ કરું અને તમે બધાએ સુખી થઈ જાઓ. એવું તો મારામાં કર્મની તેવડ નથી. પણ એક અનુભવ ખરો લ્યો. કલાક 2 કલાક 1.5 કલાક માટે જ્યાં સુધી હું અહીં બોલતો હોય ત્યાં સુધી તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ બધુંય હાવણો વાળીને મને આપી દો. આઈ પ્રોમિસ યુ કે કંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. હવે ભગવાને મને અહીં સુધી પોગાડ્યો છે એટલે મારી જવાબદારી બને હું તમને બધાને હસાવું. અને મારી પાસે કંઈ એવું છે નહીં, પરમ તત્વ આનંદ કરી લેવો.